ક્યારેય બીમાર ન પડવું હોય તો પ્રાણી અને પક્ષીઓ પાસેથી આ 11 વસ્તુઓ શીખી લો. કોઈ પણ દવા કે ડૉક્ટર વગર સ્વસ્થ રહેવું હોય તો પ્રાણી પક્ષી જગતની જીવનશૈલી સમજવા જેવી છે. તેને સમજી લો અને જીવનમાં ઉતારી લો. ઝડપથી બીમાર નહીં પડશો તો પણ ઝડપથી સાજા પણ થઈ જશો. આ પૃથ્વી પર માનવનો જન્મ થયો છે ત્યારે ભગવાને એને એક જીવનશૈલી આપી છે, જેને આપણે કુદરતી જીવનશૈલી કહીએ છીએ. આ જીવનશૈલી આજે બદલાઈ ગઈ છે, જેના કારણે અનેક બીમારીએ જન્મ લીધો છે. સાજા થવા માટે આજે માનવને દવાની જરૂર પડે છે, પણ પહેલાં દવાની જરૂર પડતી નહીં. કુદરતે પ્રાણીઓની જેમ માનવને પણ પોતાની બીમારી દવા વગર જ તેની જાતે દૂર કરવાની શક્તિ આપી જ હતી. પણ આપણે કુદરતી જીવનશૈલી ભૂલી ગયા ને આપણું શરીર આ કુદરતી દવા પણ ભૂલી ગયું. આ શક્તિ આજે પણ પ્રાણીઓ અને પક્ષીઓ પાસે છે, કેમ કે તેમણે પોતાની કુદરતી જીવનશૈલી જાળવી રાખી છે. જંગલમાં રહેતા આ પ્રાણી પક્ષીઓને કોઈ દવાની જરૂર પડતી નથી. તેઓ બીમાર પડે છે અને સાજા પણ થઈ જાય છે. તેમને કોઈ દવા કે ડૉક્ટરની જરૂર પડતી નથી. પ્રાણી અને પક્ષી જગતની આ જીવનશૈલી જાણવા જેવી છે. તેમાંથી ઘણું શીખવા જેવું છે. માનવ તેમાંથી શું શીખી શકે છે? તો આવો જાણીએ એ 11 વાતોને. 1. પ્રાણી પક્ષીઓ રાત્રે ખાતા નથી. સૂર્ય આથમી ગયા પછી તેઓ શરીરમાં એક પણ અન્નનો દાણો નાખતા નથી. આપણે શું કરીએ છીએ? આપણે પણ સૂર્યાસ્ત પછી ન ખાવું જોઈએ. 2. રાત્રે મોડી રાત સુધી જાગતા નથી. મોટાભાગના પ્રાણી પક્ષીઓનો સૂવાનો સમય નક્કી હોય છે. આપણે પણ સૂવાનો સમય નક્કી કરી દઈએ તો અડધા રોગો દૂર થઈ જાય. આજની જીવનશૈલીમાં આપણે રાત્રે જાગતા અને દિવસે સૂતા થઈ ગયા છીએ. 3. પ્રાણી પક્ષીઓ ભૂખ લાગી હોય તેના કરતાં ક્યારેય વધારે ખાતા નથી. ભૂખ હોય એટલું જ ખાય છે. આપણે ખૂબ વધારે ખાવાથી દુઃખી થઈએ છીએ. જો આપણે માત્ર ખાવામાં નિયંત્રણ રાખીએ તો પણ અડધી બીમારી આપણી જાતે જ દૂર થઈ જાય છે. 4. પ્રાણી પક્ષીઓ ખાવાનું ભેગું કરતા નથી. જ્યાં ખાવાનું મળે ત્યાં જઈને પેટ ભરાય એટલું ખાય છે અને પછી ઉડીને ત્યાંથી ચાલ્યા જાય છે. સાથે કંઈ પણ લઈ જતા નથી. હા, પોતાના બાળકો માટે લઈ જાય છે, પણ એ પણ તેમના પૂરતું જ. આપણે સંગ્રહ કરતા થઈ ગયા છે. વાસી ખોરાક ખાતા થઈ ગયા છે. પરિણામે રોગો પણ વધી ગયા છે. 5. કુદરતે પ્રાણી પક્ષીઓની જે જીવનશૈલી ઘડી છે તેઓ તેવી રીતે જ જીવે છે. આપણી જીવનશૈલી પણ કુદરતી એવી જ ઘડી હતી, પણ આપણે તેને ભૂલી ગયા છીએ. ઉઠવા, સૂવા, ખાવામાં કુદરતે ઘડેલા નિયમો આપણે ભૂલી ગયા છે, જેના કારણે આપણે વારંવાર બીમાર પડીએ છીએ. 6. પ્રાણી પક્ષીઓ સવારે વહેલા સમયસર ઉઠી જાય છે અને રાત્રે સમયસર વહેલા ઊંઘી પણ જાય છે. આ નિયમિતતા માનવ કેળવે તો હંમેશા નિરોગી જીવન જીવી શકે છે. ઉજાગરાનો અર્થ પ્રાણી પક્ષીઓને ખબર નથી, એટલે તેઓ ખુશ છે અને સ્વસ્થ છે. 7. પ્રાણી પક્ષીઓ સવારે તણાવમાં નથી ઉઠતા. મજાથી ઉઠે છે. આળસ મરડીને ખોરાક શોધવાના કામે લાગી જાય છે. આપણે તણાવમાં ચિંતા સાથે સવારની શરૂઆત કરીએ છીએ. લોભ, ભેગું કરી લેવાની ચિંતા અને અનેક અપેક્ષાઓ સાથે આપણે જીવતા હોઈએ છીએ. પરિણામે દુઃખી અને રોગી રહીએ છીએ. 8. પ્રાણી પક્ષીઓ પોતાના શરીર પાસેથી ખૂબ જ કામ લે છે. આરામ પણ કરે છે, પણ જરૂર હોય એટલો જ. માનવ પણ આ કરે તો પ્રાણી પક્ષીઓની જેમ માનવને પણ કોઈ હાર્ટ એટેક નહીં આવે, કિડની ખરાબ નહીં થાય, પેટના કોઈ રોગ નહીં થાય. થશે તો પણ રિકવરી પણ ઝડપથી થઈ જશે. 9. પ્રાણી અને પક્ષી પોતાનો આહાર ક્યારેય બદલતા નથી. અને માનવે શું કર્યું? જે કોઈ ના ખાતા હોય એ આજે માનવ ખાઈ લે છે. હંમેશા સ્વસ્થ રહેવું હોય તો સૌથી પહેલાં આહાર શૈલી સુધારવાની જરૂર છે. 10. પ્રાણીઓ કે પક્ષીઓ બીમાર પડે તો ખાવાનું બંધ કરી દે છે. આપણે શું કરીએ છીએ? માનવને આ શીખવા જેવું છે. પ્રાણી જગત, પક્ષી જગત બીમાર પડે તો તેઓ સૌથી પહેલાં ખાવાનું બંધ કરી દે છે. થોડા દિવસ ભૂખ્યા રહે છે. આનાથી તેઓ તેની જાતે જ સાજા થઈ જાય છે. માનવ પણ આવું કરે તો ઘણો ફરક પડે. નાની નાની બીમારીઓ માટે દવા ન લેવી પડે. ઉપવાસ સૌથી અસરકારક ઔષધિ છે, પણ ફરાર કર્યા વિના એક કરવામાં આવે તો. અને 11. પ્રાણી અને પક્ષીઓ પ્રકૃતિ પાસેથી એટલું જ લે છે જેટલું તેમને જરૂર હોય. માનવ આ નિયમ ભૂલી ગયો છે. અને છેલ્લે, આ ભૌતિકવાદમાં માનવ પોતાની કિંમતી કુદરતી શક્તિઓ ભૂલી ગયો છે. આ શક્તિ કઈ છે તે જાણવી હોય તો પક્ષીઓ અને પ્રાણીઓ પાસે જવું પડે. અહીં આપણે